તો હરણી મોટનાથ મહાદેવ આપણે આવી ગયા છે। મોટનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં પૂજા। તો આ છે મધ્યપીઠ સ્થાપના। ગુડ મોર્નિંગ મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે રવિવાર છે અને તારીખ થઈ છે 22 અને આજનું સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર છે। એકદમ ધુમ્મસ છે। રોડ પર તમને બતાવું, ફૂલ ઠંડી જેવું વાતાવરણ બહાર લાગી રહ્યું છે। અત્યારે તો ઘરે છું અને પ્રોગ્રામમાં જઈ રહ્યો છું। નવચંડીનો કાર્યક્રમ છે, 8 વાગ્યાનો ટાઈમ છે। તો અત્યારે હું 6 વાગે ઉઠી ગયો છું। અત્યારે વાગી રહ્યા છે 7:08 થઈ રહી છે અને હમણાં દરવાજો ખોલ્યો ગેલેરીનો, એટલે બહુ જ ધુમ્મસ છે। તો મેં કીધું અત્યારથી જ બ્લોગ હમણાં જ શરૂ કરી દઉં અને તમને બતાવું વાતાવરણ। આ તમે જોઈ શકો છો, ફૂલ ધુમ્મસ છે। 7:08નું વાતાવરણ, ફૂલ ધુમ્મસ। સામેની બિલ્ડિંગ ઝાંખી દેખાઈ રહી છે। થોડું સામેનું બીજો, એટલે આ વાતાવરણ જોઈને લાગી રહ્યું છે ધીરે ધીરે ઠંડી વધી રહી છે, ધુમ્મસ વધી રહી છે। તો હું અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને નહીં નાખું, નહીંને પછી પૂજા કરીને નીકળી જાઉં છું। સામાન પણ હજી ભરવાનો છે, નવચંડી છે એટલે રાત્રે સામાન નહોતો ભર્યો, એટલે હમણાં સામાન ભરીને પછી નીકળું છું। અને મંદિરમાં છે એટલે નાનો સેટઅપ જ છે। તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો અને બ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સામાન આપણે ગાડીમાં ભરી દીધો છે, હું નીકળી ગયો છું બહાર। ધુમ્મસ હતી એટલે થોડું લેટ નીકળવું પડ્યું, કારણ કે રસ્તો દેખાય તો મજા આવે ગાડી ચલાવવાનું, એટલા માટે। તો અત્યારે આપણે ફટાફટ પહોંચીએ। થોડી ધુમ્મસ અત્યારે ઓછી થઈ ગઈ છે, હવે નીકળી માંડવી પહોંચી ગયા છે આપણે। એને ભીડ જુઓ તમે, માંડવી માતાજીના દર્શન કરવા માટે। તો હરણી મોટનાથ મહાદેવ આપણે આવી ગયા છે। મોટનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં પૂજા છે। સામે સાંઈનાથ મહારાજનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું। પહેલાં સેટઅપ લગાડી દઈએ। આ સેટઅપ આપણો સેટઅપ રેડી થઈ ગયો છે। અહીંયા એક જ સ્પીકર માર્યું છે। મહાદેવના દર્શન પણ આપણે કરી લઈએ અત્યારે। અને અહીંયા બધી મહારાજે તૈયારીઓ કરી રહ્યા છે અત્યારે। આ બધા બાજેટ પર સ્થાપના થશે। પુણ્યાહ વાચન સ્થાપના, નવગ્રહ સ્થાપના, ભૈરવ સ્થાપના, ગણપતિ સ્થાપના, માતૃકા સ્થાપના, યોગીની સ્થાપના, મધ્યપીઠ સ્થાપના। અહીંયા માતાજીને બિરાજમાન કરશે, એ પણ હું આગળ તમને બતાવીશ। અને પાછળ બહુચરમાની મૂર્તિ છે, મંદિર છે, એમના દર્શન કરીએ। અને જે કંઈ બાજેટ રાખ્યા છે સ્થાપનાના, એ સ્થાપના પર આ બધી મૂર્તિની પૂજા થશે ને ત્યાં એમને સ્થાપિત કરશે। હરણી મોટનાથ મહાદેવ મંદિર છે અને અહીંયાથી એનો પ્રવેશ દ્વાર છે। આગળ તો બતાવો ગેટ તમને। તો અહીંયા નંદીજી છે, આગળ કાચપ છે, જે બધા જ મહાદેવના મંદિરમાં હોય જ છે। અને અંદર શિવલિંગ છે। ગણપતિ બાપાની સ્થાપના પણ છે, હનુમાનજી છે। એની બેક સાઈડ છે પક્ષીઓને દાણા નાખવાની જગ્યા। મસ્ત ઉડ્યા જો। અને મંદિરની બેક સાઈડ આટલી બધી જગ્યા છે। પહેલી વખત હું અહીંયા આવ્યો, પ્રોગ્રામમાં ઘણીવાર આવ્યા છે, પણ આ મંદિરમાં અત્યારે આજે આવ્યો। અને આજે પૂજા પણ છે, આટલી બધી જગ્યા છે। પણ મંદિર છે તો જોઈ લઈએ, ભગવાનના દર્શન કરી લઈએ। મંદિર પણ બતાવું તમને। મુક્તિધામ સ્મશાન પણ છે અહીંયા। તો આ મહાદેવનું જ છે અહીંયા શિવલિંગ, અને નંદી મહારાજ છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આ મોટનાથ મહાદેવના મહંત સ્વશ્રી પ્રહલાદગીરી ગણપતગીરી 25/10/1996 સંવત 2052। આ મહાદેવનું શિવલિંગ છે નાનું। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। અહીંયા બિલ્લીનું ઝાડ છે। અહીંયા પણ મંદિર છે, શિવલિંગ છે। ઓમ નમઃ શિવાય। આ પણ છે અહીંયા મંદિર, મૂર્તિ છે। ભગવાન ગયા છે મને નથી ખબર, પણ મૂર્તિ છે, સામે જોઈ શકીએ છીએ આપણે। ત્યાં પણ મૂર્તિ છે દિવાલમાં। ભગવાન ગયા છે મને પણ નથી આઈડિયા,
કંઈ લખ્યું નથી અહીંયા. અહીંયા પણ નાનું શિવલિંગ, સિંહનો છોડ છે અહીંયા. સપરિવારો યજમાનો અહમ આરભ્ય અદ્ય દિન પર્યંતમ કાયિક વાચિક માનસિક પૂજન મધ્યપીઠમાં માતાજીની સ્થાપના થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહમ દાસ થાળીમાં પાણી મૂકી હાથ જોડી ગાય માતાને નમસ્કાર કરો. ગાવો મમાગ્રત સંતો. સેટઅપ લગાડી દીધું અંદર અને પૂજા ચાલુ થઈ ગઈ છે. તો મહારાજ કે વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ. તો સામે સાંઈ બાબાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. હનુમાનજીનું પણ મંદિર છે, દર્શન કરીને પછી આપણે નીકળીશું. જય સાંઈનાથ બાબા. જય સદગુરુ સાંઈનાથ મહારાજ. બાબાના મંદિરની બાજુમાં આ જગ્યા છે. તો બાબાની કૃપાથી અહીંયા એક વખત ભજન કરવાની ઈચ્છા થઈ ગઈ છે, તો ગોઠવીશું મંદિરે. છે હનુમાનજી દાદાનું મંદિર. વાહ, સર્વ મનોરથ સિદ્ધ હનુમાનજી મહારાજ. હનુમાનજી મંદિર પાછળ મસ્ત તલાવ છે અને આ મંદિરની જગ્યા છે. અહીંયા પણ દાદા કૃપા કરશે તો ભજન કરીશું ક્યારેક. તો આર્ય મારી સાથે આવી ગયો છે ને રસ ઘરે રસ પી રહ્યો છે. તો અત્યારે રિટર્ન થઈ રહ્યો છું. હરણી એરપોર્ટ સર્કલ પાસે સિગ્નલમાં ઊભો રહ્યો છું. તો આપણે જઈશું અત્યારે ફટાફટ ઘરે. માંડવી પહોંચ્યો અને ગાડીનો ગેર વાયર તૂટી ગયો. તાત્કાલિક ગેરેજ પર લઈને આવ્યો. ફર્સ્ટ ગેર પર ગાડી ચલાવીને આવ્યો અને તાત્કાલિક ગેર વાયર નખાયો. હા તો મિત્રો, પ્રોગ્રામમાંથી જઈને આવ્યો ને ગેર વાયર પણ તૂટી ગયો હતો. આગળ તમે બ્લોગમાં જોયો છે. તો આ બ્લોગમાં આટલું જ છે આજનો દિવસ, કે આ રીતે આપણો ગયો. તો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો. ફરી નવા બ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. બાય બાય.